દાંતા તાલુકાના મોરડુંગરા ખાતે જે ઘટના બની છે અને ઘટનામાં કરંટ લાગવાથી જે હિંચકા ઉપર વીજ બોર્ડ લાગેલું હતું અને આપણે બતાવીશ કે આ જે વીજ બોર્ડ લાગેલું છે આ વીજ બોર્ડના કારણે બે દીકરીઓના જીવ ગુમાવ્યા છે અને બે દીકરીઓ જે હિંચકો ખાવા માટે આવી હતી અને તેને કરંટ લાગતા તેમના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે અને હજી એક દીકરી છે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે અને તે પણ પાલનપુર ખસેડવામાં આવી છે। આપણી સાથે અહીંના ઉપસ્થિત લોકો છે આપણે પણ પૂછવા માંગીશ કે આ જે હિંચકા ઉપર જે જીબીનું બોર્ડ લાગેલું છે એ બાબતે શું કહેવું છે અને પહેલાં આગળ પણ શું ઘટનાઓ બનેલી છે? અહીંયાથી લગભગ આ ત્રીજી વાર ઘટના બની છે। કરંટ છોકરાને 5 થી 6 છોકરાને કરંટ આવી ગયો છે તો એ કોઈ શિક્ષકગણે કોઈ જવાબદારી લીધી નથી અને આ બોર્ડ બદલ્યું હોત, પહેલાંથી એક કહેવાથી બોર્ડ બદલ્યું હોત, બે છોકરીઓને મરણ ના થોત અને ત્રીજી જે છે એ છોકરી પાલનપુર અત્યારે મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે। હાલ તબક્કે જે આ ઘટના બની છે એ બાબતે કેવા પગલાં લેવા જોઈએ? સ્કૂલ સામે શું કહેવું છે? અહીં હાલ જે પરિસ્થિતિ છે એ ધ્યાનમાં લઈ અને સ્કૂલ અત્યારે ખોલવી ના જોઈએ અને શિક્ષકગણ અહીંથી દૂર કરવો જોઈએ। શાળામાં પેલું બોર્ડ લગાવેલું હતું અને હિંચકા ઉપર બોર્ડ લગાવેલું છે અને હિંચકા ઉપર બોર્ડ લગાવેલું હતું એના આધારે એ છોકરા હિંચકા ખાવા ગયા, રમવા માટે ગયા એટલે આ બાળાઓને કરંટ આવ્યો છે અને એના લીધે બે બાળાઓનું મરણ થયું છે અને એક બાળા ગંભીર હાલતમાં છે અને પાલનપુર રિફર કરેલ છે। આજે લોકાઈ શાળામાં મોરડુંગરા ગયો હતો, ત્યાંથી ગાડી લઈને ગુજર્યો હતો ને ત્યાં છોકરીઓ બે પડેલી જોઈ અને એક હાથ ઊંચો કરતી કાકા કાકા કરતી એટલે હું દોડીને ગયો હતો। એક મારા ભાઈ મારા જોડે બીજા હતા એ રહ્યા પહેલાં કૂદીને ગયા હતા અને હું એના પાછળ ગયો હતો। એના પાછળ ગયો એટલે પછી મેં હાથ લગાવ્યો છોકરીને બચાવવા માટે એટલે મને કરંટ આવ્યો એટલે પછી મેં કરંટ ક્યાંથી આવ્યો એમ ઉપર જોયું તો બોર્ડ લગાવેલો હિંચકાએ, ત્યાં હિંચકાએ બોર્ડ લગાવ્યો એટલે મેં વાયર ખેંચી નાખ્યો એટલે બે છોકરીઓ તો મરી ગઈ હતી પણ એક છોકરી બચી ગઈ હતી, બચાવી લીધી હતી અને ત્યાંથી તરત જ અમે ગાડીમાં લાવી મોકલી। એટલે આવું શાળામાં ના જોઈએ, ખરેખર આ શિક્ષકની બેદરકારી કહેવાય અને શાળા ચાલુ હોત તો મોટી ગંભીર પરિસ્થિતિ ઊભી થોત। એટલે કોના ઉપર પગલાં લેવા જોઈએ, શું કરવું? આ ખરેખર શિક્ષકો ઉપર પગલાં લેવા, પ્રિન્સિપાલ ઉપર પગલાં લેવા જોઈએ। અમારે સર એટલું જ કહેવાનું હતું કે ખરેખર આ શાળાના કર્મચારીઓ જે છે એ એમને ફરજમાં આવે છે કે ત્યાં એ લોકોને ખબર રાખવી જોઈએ, બાળકોના હિંચકાએ ના બાંધવું જોઈએ। તો બાળકોને હિંચકાએ બાંધ્યું એટલે અર્થિંગ થઈ ગયું તો બાળકો અમારા એક્સપાયર થઈ ગયા ને, એટલે ખરેખર આ કર્મચારીઓની ભૂલ છે, જે તે આચાર્ય હોય કે કોઈ પણ વ્યક્તિ હોય। ચોક્કસપણે જે ગામ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। હાલ તબક્કે જે સ્કૂલમાં જે ઘટના બની છે, બે બાળકીઓના મોત થયા છે, તે મોતને જોતા એવું કહેવું છે કે હાલ તબક્કે સ્કૂલ ન ખોલવી જોઈએ, સુચારુ રૂપથી વ્યવસ્થા કરવી જોઈએ, કોઈ સ્ટાફ બદલી અને પછી બીજી વ્યવસ્થા થાય ત્યાર પછી સ્કૂલ ચાલુ કરવી જોઈએ। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, મોરડુંગરા, દાંતા।